આધિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ કેવી રીતે રહેવાય? આધિ વ્યાધિ અને ઉપાધિ. પેલા આધિ કોને કહેવાય, વ્યાધિ કોને કહેવાય? શબ્દ તો બોલીએ છે ને આપણે. એટલે આધિ એટલે ખાલી મનમાં તને ચિંતા થયા કરે. પરીક્ષા નજીક આવતી હોય તો ચિંતાઓ થયા કરે ને જાત જાતની. શું થશે, પાસ થઈશું કે ના? આખું વર્ષ તો જલસા કર્યા છે, પછી મમ્મી પપ્પાને શું કહીશું? એટલે એ અંદર અંદર માનસિક લેવલે થાય એ બધી આધિ કહેવાય. શું કહેવાય? આધિ. આધિ. વ્યાધિ એટલે ઉધરસ થાય, સળેખમ થાય, તાવ આવે, એ બધી વ્યાધિ કહેવાય. શું કહેવાય? વ્યાધિ. આધિ માનસિક, કેવળ માનસિક દુઃખ. જાત જાતના માનસિક બધું ચાલે ને. કોઈનો ડ્રેસ સારો જોઈએ તો આપણને અસર થઈ જાય, બીજાને બહુ માન મળે તોય આપણને અસર થઈ જાય. કારણ આપણને કોઈ તે અંદર જે અસર થાય, બહાર બોલે નહીં તું કશું, પણ અંદર તને દુઃખ થાય, અસર થઈ જાય, એ બધી આધિ કહેવાય. શું કહેવાય? આધિ દેખાય નહીં, ખાલી અંદર ખબર પડે. વ્યાધિ, વ્યાધિ એટલે આ બધું દુઃખ થાય, શરદી થાય, સળેખમ થાય, બધાને ખબર પડે ને. તાવ આવે, માથું દુખે, એ બધી વ્યાધિ. અને ઉપાધિ એટલે જે ત્યાં બેન આવી પડ્યા, બહારથી આવી પડ્યા, તે ઉપાધિ કહેવાય. એટલે મને પ્રશ્ન તો કેમ આવ્યા બેન, શાના માટે આવ્યા, મને પ્રશ્નો ઉભા થયા ને. એટલે બહારથી આવી પડે એ ઉપાધિ. જ્યાં સુધી ના આવે ત્યાં સુધી હું કશું બોલું. એટલે બહારથી આવી પડે એ ઉપાધિ. આપણે અહીંયા બેઠા હોય ને, દાખલા કે નોકરી પરથી આવી હોય અને ફોન આવે કે તાત્કાલિક હાજર થઈ જા, કામ છે અગત્યનું, તો જવું પડે. નોકરી ચાલુ રાખવી હોય તો તે ઉપાધિ. કા પાછી ઉપાધિ ક્યાંય માળ તો આપણે જોધપુર આવ્યા, આ પાછી ઉપાધિ ક્યાંથી આવી નવી? સમજાયું? એટલે કે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે. તે જ્ઞાન લીધેલું છે ના? એટલે આધિ વ્યાધિ ઉપાધિ કોને હોય? શરીરમાં હોય. અને હું શુદ્ધાત્મા છું એવું જે રહ્યા કરે એને સમાધિ કહેવાય. આધિ વ્યાધિ ઉપાધિ હોય છતાંય હું શુદ્ધાત્મા જ છું એવું જે એને અંદર જાગૃતિ રહ્યા કરે તો કે સમાધિ કહેવાય. આપણે સમાધિ એટલે શું માનીએ? કે આંખો બંધ કરીને બેસે એને સમાધિ માનીએ. કે સજ્જે હાલે નહીં, ચાલે નહીં, બહાર ગમે તેટલી ધમાલ થતી હોય તો એવું માનીએ ને આપણે જનરલી. તો કે આ દાદા ભગવાન સમાધિ કોને કહે છે? કે આ બધું હોય, આંખો ઉઘાડી હોય અને છતાંય તમે શુદ્ધાત્મા ભાવે રહો અને આને જાણ્યા કરો આધિ વ્યાધિ ઉપાધિને, તો તમે સમાધિમાં છો. જય સચ્ચિદાનંદ. તમે હમણાં આધિની વાત કરી, એમાં બધા ઇમોશન કંટ્રોલ કરવાની વાત કરી. એ કંટ્રોલ કેવી રીતે કરવા? ક્યાં કંટ્રોલ કરવાની મેં વાત જ નહીં કરી. નહીં, પણ એમ ઇમોશન કંટ્રોલ કેમ કરવા? એટલે એ તે જ્ઞાન લીધું ને. હા. એટલે ઇમોશન કોના છે? પ્રભુતાના. પ્રભુતાના છે. હવે એ પ્રભુતા જે છે એ જાત જાતના ઇમોશનથી ભરેલી છે. અને જે શુદ્ધાત્મા છે એમાં કોઈ પણ પ્રકારનું ઇમોશન નથી. એટલે આપણે શુદ્ધાત્મા તરીકે આ પ્રભુતાના જે ઇમોશન છે ને એને જાણવાનું રહ્યું. એને કંટ્રોલ નથી કરવાના, એને બંધ નથી કરવાના. ખ્યાલ આવ્યો? એટલે મારી સાથે થાય કે હું પેલા મને ગુસ્સો આવતો તો ગુસ્સો કરી લો, પછી ઇન્સ્ટન્ટ રિગ્રેટ બી થવા માંડે. એટલે પહેલા એવું હોય. એટલે હવે આપણે કરવો નથી પણ તેમ છતાંય આવી જાય તો કોને આવ્યો ગુસ્સો? પ્રભુતાને. એટલે હવે આપણે ગુસ્સો કરીએ, મમ્મી પર ગુસ્સો કરીએ તો મમ્મીને દુઃખ થાય કે ના થાય? થાય. એટલે એનું પ્રતિક્રમણ કરવાનું. પણ પહેલા આપણે જાણવાનું કે આપણે ક્રોધ કરવો નથી છતાંય કેમ આવે છે? આવે છે ને બધાને.
એટલે એ ખાલી થાય છે. શું થાય છે? ખાલી થાય છે. કારણ કે આ પ્રભુતા જે બધા પરમાણુ લઈને આવી છે તો એ બધા પરમાણુ ખાલી થવા જોઈએ ને. એટલે બધા પરમાણુ ખાલી થાય, એમાં ઘણા પરમાણુ નીકળતી વખતે આપણને આનંદે આવે, સારા સારા વિચાર આવે કે ના ભાઈ મારે હવે 24 કલાકમાંથી 18 કલાક તો વાંચવું જ છે, એવો વિચાર આવે તો કેટલો આનંદ થાય. એ વસ્તુ થાય નહીં પણ એવો વિચાર આવે ત્યાં આમ એટલે હું એ જ કહું, વિચાર આવે તો આનંદ થાય છે, થતું નથી. પણ હવે કઈ ગોઠવણી તો કરવી પડે ને. બોર્ડમાં આવ્યા આપણે તો કે રોજે રોજ મહેનત કરવાની, એ ગોઠવણી કરી કે કેટલા કલાક વાંચવું છે. આ છેલ્લા વાંચીને કઈ 90% ના આવે. રેગ્યુલર મહેનત કરો તો આવે. બરાબર? એટલે એ પ્રભુતાને જે કઈ થાય છે એ આપણે કરવાની ઈચ્છા નથી, છતાંય થઈ જાય છે. માટે એનું પ્રતિક્રમણ કરવાનું અને શક્તિ માંગવાની. બરાબર? એને કંટ્રોલ કરવા જવાનું નથી. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. તમે એમ કીધું ને પક્ષમાં નહીં બેસવાનું, પણ એ બેસાઈ જ જાય છે. એટલે બેસાઈ જાય છે એટલે આપણી જાગૃતિ ઓછી કહેવાય. એટ અ ટાઈમ યાદ નથી આવતું, પછી 3-4 દિવસ થાય, અઠવાડિયું થાય ત્યારે યાદ આવી જાય છે એકદમ એમ. હા, એટલે એ બહુ મોટી અજાગૃતિ કહેવાય. નહીં તો 2-5 મિનિટમાં પાછું આવી જાય કે અરે આ હું આના પક્ષમાં ક્યાં બેઠો. સમજાય? જ્યાં સુધી એનો પક્ષ લેવાય ત્યાં સુધી એ જાય નહીં, લેવાઈ જ જાય છે. લેવાઈ જ જાય છે. એટલે આપણી જાગૃતિ ઓછી પડે છે. એટલે ખૂબ પ્રતિક્રમણ કરવાના. પ્રતિક્રમણ બી થતા નથી એટલા. હા, એટલે તમે શું કરવાનું બોલો? એટલે જ પૂછું. શરૂઆત તો કરવી પડે ને. હા, એટલે કોઈ વખત થઈ જાય છે, કોઈ વખત એટલે એ ખાસ કરવાનું. જે નથી થતું અંદર જે આપણે ગ્રંથિ પડેલી છે ને એમાંથી બહાર નીકળો, શરૂઆત કરવાની ને. આપણે જેવી તો જોધપુર આવું તું તો શરૂઆત કરી કે ના કરી? ક્યાંથી શરૂઆત કરી? તે ચલ પેલા ટિકિટ બુક કરાવી. ટિકિટ બુક કરાય કે પહેલા રજાઓ લીધી? ના, ટિકિટ બુક કરાવી પછી રજા. પછી રજાઓ ખાતરી હતી કે રજાઓ મળી જશે. નહીં તો પહેલા રજાઓ કન્ફર્મ કરે પછી ટિકિટ લે. બરાબર? પછી ટિકિટના આધારે ક્યારે નીકળવાનું, કેટલા વાગે નીકળવાનું, બધી તૈયારી કરીને. તો આ તૈયારી કહેવાય, આવવાનું હોય. એટલે એવી રીતે હવે આપણને ખબર પડી કે આપણને જાગૃતિ ઓછી રહે છે, એનો પક્ષ લેવાઈ જાય છે, એનું પ્રતિક્રમણ થતું નથી. તો ખાસ દાદા પાસે શક્તિ માંગવાની. એ તો રોજ મંગાય જ છે કે દાદા તમારી 5 યજ્ઞમાં રહેવાની. બરાબર. એટલે વિશેષ શક્તિ માંગવાની કે આજે મને મારો દોષ દેખાતો નથી, દેખાય છે તો થોડા દિવસ પછી ખબર પડે છે તો તરત દેખાય અને તરત એનું પ્રતિક્રમણ થાય, એવી મને શક્તિ આપો, એવી મને જાગૃતિ આપો. બરાબર? એટલે એટલું કરવાનું આપણે. અમદાવાદ ગોસ્વામી શ્રદ્ધા. મારો એક પ્રશ્ન છે, આમ એવું માનવું છે, આનામાંથી નથી, મારો પોતાનો છે. એ સારું, વ્યક્તિગત હોય તો ફાઇન. યસ. આ તો કઈ સૂઝ ના પડતી હોય તો ચોપડીમાંથી કઈ શોધી કાઢે. મારું એવું માનવું છે કે જીવનમાં પ્રોબ્લેમ્સ હોય ને એ જ જીવન કહેવાય, પ્રોબ્લેમ્સ વગરનું જીવન એ જીવન ના કહેવાય. જનરલી એવું બધા માને, પણ કોઈને પ્રોબ્લેમ જોઈતા નથી. પણ આવી જાય. કોણ તને બહાર તાપમાં બેસાડી રાખે તો તને ગમે? ના ગમે. એ પ્રોબ્લેમ જ કહેવાય. ગમે જ નહીં. એટલે પ્રોબ્લેમ કોઈને ગમતો નથી, પણ છતાંય લોકો શું માગે, જે રીતે ભક્તો હોય ને, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, એ શું કહે છે કે અમારે મોક્ષ કે એવું કશું જોઈએ નહીં, અમને તો જન્મ જન્મના ફેરા જોઈએ, જેથી કરીને અમે ભગવાનની ભક્તિ કરી શકીએ. સમજાય? એટલે એ એવું માગે છે ભક્તો. હવે મોક્ષ શું છે એનું ખ્યાલ ના હોય એટલે એવું માગે. મૂળ એને ભક્તિ કરવી છે ભગવાનની, પણ ભક્તિ કર્યા પછી છેવટે એને મોક્ષની પ્રાપ્તિ થાય. સમજાય? એટલે તું જે માને છે કે ભાઈ જીવનમાં પ્રોબ્લેમ હોવા જ જોઈએ, પ્રોબ્લેમ હોય તો જ એને જીવન કહેવાય, તો એ સામાન્ય ભાવે છે તું બોલે છે, પણ દિલથી તને પ્રોબ્લેમ જોઈતા નથી. ગમે છે પ્રોબ્લેમ? એકે કોઈને પણ ના ગમે. ના ગમે, પણ તોય તું શું કહે છે? તો કે આ સાંભળેલી વાત હોય
કે જીવનમાં પ્રોબ્લેમ હોય તો જ એને જીવન કહેવાય, ન તો જીવન કહેવાય જ નહીં. અને એક બીજો છે, આ માઈક નજીક રાખ ને, આની અંદર આવવું જોઈએ ને. અરે એમ પછી એક બીજો પ્રશ્ન દાદા ભગવાન માં આવું ને એટલે આમ સાચું કહું ને તો અહીંયા મને શાંતિ આમ લાગે છે. અને હું દાદા ભગવાનને હું બહુ જ માનું છું. દાદા ભગવાન, ભોલેનાથ, બધા ભગવાનને માનું છું. આમ મને કદી કદી એવું લાગે ને તો હું આમ યાદ રાખું, આ સમય પણ જતો રહેશે. સુખ પણ કાયમી હોતું નથી, દુઃખ પણ કાયમી હોતું નથી. જે આવે છે એ જાય છે. તો મોટી જ્ઞાની છે, જ્ઞાની જેવી વાતો કર. પછી એટલે આઈ મીન કઈ કાયમી નથી હોતું. જે બધું આઈ મીન હું સમજાવું, જેમ કે આ વિન્ડો છે, બરાબર? હા, ખ્યાલ આવી ગયો, મને ખ્યાલ આવી ગયો. તો કે ભાઈ કોઈ વસ્તુ કાયમી નથી. જે બારીઓ બંધ હતી આપણે ખોલી નાખી, તો કાયમી બંધ હતી, ખોલે ત્યારે ખોલી જાય. એમ નહીં કહેવાનો મતલબ, જે હવા આમ પણ જાય આમ પણ જાય, બરાબર? એટલે જે જાય છે, આવે છે, જાય છે, કઈ કાયમી હોતું નથી. બરાબર. સુખ પણ કદી ટકતું નથી, દુઃખ પણ કદી ટકતું નથી. એ બંને અવર જવર છે. બરાબર. આવે છે, જાય છે. એટલે એમાં પ્રશ્ન શું તારો? સુખ આવે, દુઃખ આવે, બધું આમ કન્ટિન્યુઅસ છે યુનિવર્સ નું બધું. એટલે પ્રશ્ન શું તારો એમાં? પ્રશ્ન કઈ નથી, હું ખાલી તમને એટલે કે આ સિદ્ધાંત કહેવાય ને કે આ બધી આ દિવસો પણ જશે, આ સમય પણ તમારો જશે. એટલે શું કહેવા માંગે છે કે કોઈ દુઃખી થઈ ગયું હોય, અત્યારે તકલીફમાં હોય, તો એને અંદરથી આ ચાલ્યા કરે કે ક્યારે જશે, શું થશે. તો કે આ સિદ્ધાંત આપ્યો કોઈએ કે ભાઈ આ તારો દુઃખનો સમય છે એ પણ જશે, એટલે તું ચિંતા કરીશ નહીં, એમ કહેવા માંગે છે. બરાબર. ચાલો નેક્સ્ટ. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનાર એટલે શું? શું? ફરી બોલ. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો. ત્રિશૂળ કે ત્રિશૂળ? તો તું શું બોલે? ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જ છું અને નીલકંઠ હું જ છું. શંકર ભગવાનની જોડે ત્રિશૂળ હોય છે ને, એટલે એ જે ત્રિશૂળ હોય છે એ સ્ટીલનું હોય, તાંબાનું હોય કે જેવું હોય, એક પ્રતીક છે. ત્રિશૂળ એટલે 3 શૂળ, મનની, વાણીની અને કાયાની. આ 3 શૂળો છે એ તમને વાગ્યા જ કરે. આ કાયા રૂપી જે 3 શૂળ છે ને, મન, વાણી અને કાયા, આ 3 શૂળ કહેવાય. એટલે ત્રિશૂળ હોવા છતાંય જગત ઝેર પીનારો હું કોણ છું? શંકર પણ હું જ છું અને નીલકંઠ હું જ છું. આપણું મન આપણને હેરાન કરે, તારું મન તને હેરાન કરે, તને ખબર નથી. આપણું મન આપણને હેરાન કરે, ના ગમતા વિચારો આયા કરે તો શું થાય? તને આનંદ થાય? જો આપણું મન આપણને હેરાન કરે, આપણી વાણીથી આપણે હેરાન થાય. આપણે બોલતા હોય ઘણી વાર તો આપણી વાણી આપણને ના ગમતી હોય, અથવા જે બોલવા માંગતા હોય બોલી શકીએ નહીં, તો એ પણ વાણીથી પણ આપણે હેરાન થઈએ. અને કાયાથી તો હેરાન થઈએ જ છે ને. અત્યારે તાપ લાગે છે તો આનંદ થાય કે દુઃખ થાય? તો કોણ હેરાન કરે છે? કાયા. એને ગરમી લાગે છે એટલે ચેન પડે નહીં. એટલે આ મન, વચન, કાયા જ્યાં જાઓ તમને ખૂંચ્યા જ કરે. જે રીતે ત્રિશૂળ હોય તો ખૂંચ્યા કરે ને, એ રીતે આપણા જ મન, વચન, કાયા આપણને ખૂંચ્યા કરે. સમજાય? એટલે એ શું કહે છે? ત્રિશૂળ હોવા છતાંય જગત ઝેર પીનારો. શંકર ભગવાનની પાસે છે ને ત્રિશૂળ, એટલે કે હું નીલકંઠ હું છું અને બધું હું છું, આ હોવા છતાંય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાનને કહીએ છીએ કે મને પરમ શક્તિ આપો, તો આપણામાં શું પરમ શક્તિ આવી જાય છે? ચોક્કસ આવે. કઈ રીતના? જે શક્તિઓ આપણે માગીએ ને એ બધી શક્તિઓ આપણને આવે. દાદા ભગવાનમાં એ બધી શક્તિઓ પ્રગટ થયેલી. જે આપણે 9 કલમોમાં એ શક્તિઓ જ માગીએ છીએ ને, તો કે એ બધી શક્તિ અત્યારે આપણામાં છે નહીં,
પણ એક વખત માગે એને આવી જાય એટલે પૂરી થઈ જાય એવું નથી, પણ વારંવાર માગીએ તો એ શક્તિ આપણામાં સંચય થતી જાય ધીરે 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 ધીરે. જે શક્તિ આપણને ખોટી લાગતી હોય એ બધી શક્તિઓ આપણે માંગવાની. 9 કર્મોની શક્તિઓ બેસ્ટ છે, બરાબર. એ સિવાય આપણી વાણીથી બીજાને દુઃખ થતું હોય, વાણી સારી ના હોય તો દાદાને કહે, હે દાદા ભગવાન, મારી વાણી મૃદુ રુજુ વાણી નીકળે એવી કંઈ કૃપા કરો. એટલે દિલથી પ્રાર્થના કરે તો એ થઈ જાય. જય હા, સચ્ચિદાનંદ. જય. આપણે જે ભોગવટા ભોગીએ છીએ તો તે આપણા જ ગયા જન્મના હિસાબો હશે કાં તો આ જન્મના હશે. તો શું જે ગયા જન્મના હિસાબો હતા તેના પણ ગયા જન્મમાં એવું જ હતું? ઘણા અવતારથી ચાલ્યા કરે. મોટા ભાગનું આ જન્મમાં ભોગવાઈ જાય, પણ બહુ ભારે કર્મ હોય તો આગલા જન્મમાં પણ આવે. છેલ્લા 5-10 જન્મમાં બધું કેરી ફોરવર્ડ થતું હોય, સમજાય? તો મોટા ભાગનું ભોગવાઈ જાય જે તે જન્મમાં, પણ જે ખાસ હોય અમુક એ આગળ કેરી ફોરવર્ડ થાય. એટલે એ ચાલ્યા જ કરે. એટલે આપણે આ જ્ઞાન લઈએ તો એમાંથી મુક્ત થઈએ.